સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામમાં યુવતીના મૃત્યુ પાછળ હત્યા કે આત્મહત્યાનું રહસ્ય હજુ અકબંધ છે. મૃત યુવતીના પ્રેમીએ આરોપ લગાવી કાયદેસરનો ગુનો દાખલ કરવા માટે તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. બંનેએ પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈ ઘરેથી નીકળીને લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું નક્કી કર્યું હતું. યુવતીના પિતા કાકા જયરામભાઈ તથા કૌટુંબિકભાઈ હીરાભાઈ સહિત કેટલાક નજીકના સગાવાલા તેમના સંબંધો સામે નાખુશ હોય તેવો આરોપ કરવામાં આવ્યો છે. યુવકનું કહેવું છે કે આ લોકોના મેળાપીપણાથી યુવતી ચંદ્રિકાને તેની ઈચ્છા વિરુદ્ધ અલગ કરી બળજબરીપૂર્વક વિડીયો બનાવ્યો હતો. આ ઉપરાંત આરોપ એવો પણ છે કે થરાદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુરેશભાઈ શામતાભાઈએ યુવક યુવતીની મોબાઈલ, વાહન સહિત સામગ્રી ગેરકાયદેસર રીતે કબજે કરી હતી. ચંદ્રિકાનો મોત થવાની ઘટના બની ગઈ અને તેની અંતિમ વિધિ પણ કરવામાં આવી. છતાં તેનું મૃત્યુ કઈ રીતે થયું તેની તપાસ કરવામાં કોઈ ચોક્કસ પગલાં લેવાયા ન હોવાનું પ્રેમીએ જણાવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં યુકે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, ડીજીપી ગુજરાત તથા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરીને યોગ્ય ન્યાયિક તપાસ હાથ ધરવા અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ કેસના સંપૂર્ણ સત્ય ખુલવા અને દૂષિત પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની સ્થાનિક સ્તરે પણ માંગ ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે યુવતીને બળજબરીપૂર્વક મરજી વિરુદ્ધ યુવક હરેશ પાસેથી લાવવા પાછળ પરિવારજનોમાં પિતા, કાકા તેમજ ભાઈ સહિત થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અગાઉ પણ જેમના ઉપર વહીવટદારના આરોપ લાગેલા છે એ સુરેશભાઈ શામતાભાઈ, અન્ય પોલીસ કર્મચારીઓ દેવસીભાઈ કેશુદાન સહિત સામેલ હોવાનું જણાવી ગુનો દાખલ કરવા માટેની માગણી પણ કરવામાં આવી રહી છે. વડગામડા મુકામે રહી ખેતી કામ કરી મારું તેમજ મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. આજથી 4 મહિના અગાઉ દાંતિયાના સેંધાભાઈની દીકરી ચંદ્રિકા નામક મારા સંપર્કમાં આવે છે. ત્યારબાદ અમે બંને લોકો લગાતાર સંપર્કમાં આવીએ છીએ અને અમે લોકો બંને સાથે જીવન વિતાવવાનું નક્કી કરીએ છીએ. ત્યારબાદ અમે લોકો તારીખ 5 જૂનના રોજ અમદાવાદ ખાતે આવી સમજૂતી કરાર, મૈત્રી કરાર કરીએ છીએ અને બંને લોકો જીવનભર જોડે રહેવાનું નક્કી કરીએ છીએ. ત્યારબાદ અમે મધ્યપ્રદેશના ઉજ્જૈન, ગ્વાલિયર, રાજસ્થાનના જયપુર, રાજસ્થાનના ખાટુ શ્યામ ફરવા જઈએ છીએ. ત્યારબાદ રાજસ્થાનના બાલેસર ખાતે આવેલ એક હોટલ રિસોર્ટમાં તારીખ 10 જૂનના દિવસે રોકાઈએ છીએ. ત્યાં 12 જૂનના દિવસે રાત્રે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કેશુદાન તેમજ ચંદ્રિકાનો કુટુંબી ભાઈ હીરાભાઈ નામક લોકો ત્યાં પહોંચે છે અને મારા તેમજ ચંદ્રિકાના મોબાઈલનો ગેરકાનૂની કબજો સુરેશભાઈ શામતાભાઈ પોલીસ કોન્સ્ટેબલ હતા જેઓ લઈ લે છે. મારી ગાડીની ચાવી લઈ લે છે, ગાડી લઈ લે છે. ત્યાંથી અમને શા માટે લાવે છે, શું કામથી લાવે છે કંઈ કહેતા નથી. માત્ર એટલું કહે છે કે ચંદ્રિકાની ગુનો દાખલ થયેલ છે અને અમને બંનેને ત્યાંથી પકડી અને લઈ આવે છે. ત્યારબાદ રાજસ્થાનના સાચોરના ઇલાકા સુધી અમને બંનેને જોડે લાવવામાં આવે છે. ત્યાંથી થરાદ પોલીસની કોઈ બીજી ટીમ આવે છે જે મને એમની જોડે બીજી ગાડીમાં લઈ લે છે. ત્યારબાદ ચંદ્રિકાને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે અને તેને તેની મરજી વિરુદ્ધ તેના ઘરે મૂકવાનું દબાણ કરવામાં આવે છે. તે ના માનતા તેનો પરિવાર તેમજ પોલીસ એવું કહે છે કે દિવસે પાછી તને અહીંયા નિવેદન લખવા માટે બોલાવીશું, અત્યારે તું તારા ઘરે જા તેવું કહી દબાણ કરી તેનો વિડીયો બનાવી તેને તેના કાકા ભગવાનભાઈ માસ્તર છે જેઓ શિક્ષક છે એમની જોડે મૂકવામાં આવે છે. ત્યારબાદ પાછી દિવસે 3 વાગ્યાના સુમારે ચંદ્રિકાને થરાદ પોલીસ સ્ટેશન તેનો પરિવાર લઈને આવે છે અને ત્યાં તેનું નિવેદન લેવામાં આવે છે. ત્યારે ચંદ્રિકા એવું કહે છે કે મારે હરેશ જોડે જવું છે. ત્યારે તેની વાત ન માની પોલીસ તેમજ તેનો પરિવાર રાત્રે 9-10 વાગ્યા સુધી તેને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે, તેના ઉપર દબાણ કરે છે અને અંતે તેને બળજબરીપૂર્વક તેના પરિવાર સાથે તેની મરજી વિરુદ્ધ મૂકી દેવામાં આવે છે. ત્યારબાદ મારા મોબાઈલ થરાદના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ શામતાભાઈ જોડે હોય છે. તેઓ મારો મોબાઈલ રિસેટ મારી દે છે. ત્યારે 17 જૂનના દિવસે સવારના 7 વાગ્યાના સુમારે તેમજ 10 વાગ્યાના સુમારે 2 વખત ચંદ્રિકા મને સંપર્ક કરવાની કોશિશ કરે છે. એવું કહે છે કે મારો પરિવાર મારા મરજી વિરુદ્ધ મારા લગ્ન કરવાનું કહે છે અને આ વાત હું નહીં માનું તો મારો પરિવાર મને મારી નાખશે. તેમજ પોલીસે મારી સાથે ખોટું કર્યું છે, દગો કર્યો છે એવું સંપર્ક કરી અને મને એવું કરીને એવું જણાવવાની કોશિશ કરે છે. પરંતુ મારો મોબાઈલ મારી પાસે ન હોવાથી હું એ જોઈ શકતો નથી, જાણી શકતો નથી. જ્યારે સુરેશભાઈ શામતાભાઈ મને મારો મોબાઈલ પાછો આપે છે ત્યારે હું મારા મોબાઈલમાં મારી ગૂગલ આઈડી નાખી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લોગિન કરું છું
અને જોઉં છું કે ચંદ્રિકાએ મને સંપર્ક કરવાની કોશિશ કરેલ છે અને આવું કીધેલ છે કે મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ લગ્ન કરશે અથવા તો મને મારી નાખશે. ત્યારે હું અમદાવાદ હાઈકોર્ટ ખાતે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરું છું અને એને એની મરજી વિરુદ્ધ રોધી રાખેલ છે અને એની મરજીથી ક્યાં જવું છે તે જાણવા હાઈકોર્ટ બોલાવે તેવી અપીલ કરું છું. ત્યારબાદ એની એડવાન્સ કોપી થરાદ પોલીસ જોડે પહોંચે છે અને થરાદ પોલીસ એના પરિવારને જાણ કરે છે કે ભાઈ આ રીતની હેબિયસ કોર્પસ દાખલ કરી છે અને ચંદ્રિકાને હાઈકોર્ટમાં લઈ જવી પડશે અને એની મરજી હશે ત્યાં તે જશે. ત્યારબાદ તેનો પરિવાર એવું વિચારે છે કે હવે ચંદ્રિકાની મરજી મુજબ જ્યાં જવું છે ત્યાં જશે. ત્યારે એ લોકો આક્રોશમાં આવી 24 તારીખની રાત્રિના સમયે તેના પરિવારના જે બી લોકો ઇન્વોલ્વ હોય તે લોકો મળી અને ચંદ્રિકાની હત્યા કરી નાખે છે. અને 25 તારીખના સવારના સમયે મારા મિત્રો દ્વારા સગા સંબંધી દ્વારા જાણવા મળે છે કે ચંદ્રિકાની તેના પરિવારે હત્યા કરી નાખી છે અને સવારે 6, 6:30 ની પહેલા એનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો છે. કોઈ પણ પ્રકારનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી, કોઈ પણ પ્રકારની પોલીસને જાણ કરવામાં નથી આવેલી. અગાઉ આવી મેટર બનેલ હતી, એના ગુમ નોંધની અરજી થયેલ હતી, છતાં પણ પોલીસને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી. ત્યારબાદ મને થરાદ પોલીસ ઉપર કોઈ વિશ્વાસ રહેતો નથી, કેમ કે પોલીસે જ દબાણપૂર્વક એની મરજી વિરુદ્ધ એના પરિવાર જોડે મૂકી હતી. ત્યારે બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ શ્રીને હું અરજી કરું છું, બનાસકાંઠાના માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરું છું, ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ શ્રીને અરજી કરું છું, ગુજરાતના ગૃહમંત્રી માનનીય હર્ષ સંઘવી સાહેબને અરજી કરું છું, માનવ આયુક્તમાં અરજી કરું છું, મહિલા આયુક્તમાં અરજી કરું છું કે ચંદ્રિકા જોડે જે બી થયું છે ખોટું થયું છે, એની વાતમાં કાયદેસર રીતે ગુનો દાખલ થાય. બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ અક્ષરાજ મકવાણા સાહેબ શ્રી ગુનો દાખલ કરાવે અને એમાં જે બી લોકો ઇન્વોલ્વ હોય, જે બી લોકો એની મરજી વિરુદ્ધ રાખી હોય અને એની હત્યા કરી હોય, એ લોકો કોણ છે, શું છે, એ બધી તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય અને બધું બહાર આવે એવી બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ શ્રીથી તેમજ ગુજરાત પોલીસથી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબથી આશા રાખું છું કે ચંદ્રિકાને ન્યાય અપાવે. આપના મીડિયાના માધ્યમથી બધાને આટલી અપીલ કરું છું. બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. બનાસ પશુદાનની બોરી દીઠ 80 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકોને વાર્ષિક 95 કરોડ રૂપિયાનો આર્થિક ફાયદો થશે. આ નિર્ણયથી પશુપાલકોના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે. બનાસ ડેરી એશિયાની અગ્રણી ડેરીઓમાંથી એક બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનનો મુખ્ય આધાર છે. પશુદાનના ભાવમાં ઘટાડો દૂધ ઉત્પાદનની નફાકારકતા વધારશે. આ નિર્ણયથી લગભગ 5 લાખ પશુપાલકોને ફાયદો થશે, જેઓ 1200 ગામોની સહકારી દૂધ મંડળીઓ સાથે જોડાયેલા છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું, આ નિર્ણય પશુપાલકોની આર્થિક સુખાકારી માટે લેવામાં આવ્યો છે. પશુદાનના ભાવમાં ઘટાડો કરીને અમે ખેડૂતો અને પશુપાલકોને ખર્ચ ઘટાડવા માંગીએ છીએ. બનાસ ડેરીએ પશુપાલકોની સારવાર અને આરોગ્ય માટે પણ અનેક યોજના શરૂ કરી છે, જેમાં કરુણા એમ્બ્યુલન્સ સેવા અને વીમા સુરક્ષા જેવી પહેલનો સમાવેશ થાય છે. આ ઘટાડાને કારણે પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક પશુપાલકે જણાવ્યું કે આ નિર્ણયથી અમારા ખર્ચમાં ઘટાડો થશે અને દૂધ ઉત્પાદનમાંથી વધુ નફો મળશે. બનાસ ડેરીએ અગાઉ દૂધના ભાવમાં વધારો અને વીમા સહાય જેવી યોજનાઓ દ્વારા પશુપાલકોને સતત સમર્થન આપ્યું છે. બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં વધુ પગલાં લેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ઘટાડો એ ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ માટે બનાસ ડેરીની સતત પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. બનાસ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને જણાવતા આનંદ થાય છે કે આપણા ચેરમેન શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી તથા નેહા પૌંડની સૂચનાથી આવતીકાલ તારીખ 1 જુલાઈ થી બનાસ ડેરી દ્વારા બનાસ દાળના ભાવમાં બોરી દીઠ ₹80નો ઘટાડો કરવામાં આવે છે. આ ભાવ ઘટાડાને કારણે દૂધ ઉત્પાદકોને વર્ષ દરમિયાન કુલ ₹95 કરોડ જેટલી મોટી બચત થશે અને દૂધ ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થશે. સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં 943 કરોડના આર્થિક વ્યવહારો સામે આવ્યા છે અને 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટ સનરાઈઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતું હતું. એસઓજીની તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાં 2 મુખ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ રેકેટમાં સિક્યુરિટી, ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય જરૂરી ટેક્સ ન ભરીને મોટે પાયે ટેક્સ ચોરી કરવામાં આવી રહી હતી, જેનાથી સરકારની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું હતું. જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા.
તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ના પડે કે કાગળમાં શું લખ્યું હતું. એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો. જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા. આ બંને મુખ્ય આરોપી છે. તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એમાં જયદીપ, ભાવિન, નવનીત અને સોહિલ 4 આરોપીઓ તથા 2 આજે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા ભાવિન કિહલા અને બકુલ કસરિયા, ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં GTU ખાતે ધોરણ 10 પછીના એડમિશન માટે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. ધોરણ 10 પછી રેગ્યુલર ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલા લિસ્ટ મુજબ આ વર્ષે હાલના તબક્કે કેટલીક ખાનગી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોને એડમિશનમાંથી બાકાત રાખવા અરજી કરી હતી. આ બાબતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે. આ વર્ષે એડમિશન ના આપવા માટે અથવા તો તેની જે અત્યારની એક્ઝિસ્ટિંગ ઇન્ટેક છે તેમાં ઘટાડો કરવા માટેની વિનંતી કરેલ હતી અને તે અનુસાર ટોટલ 11 ડિપ્લોમા કોલેજની 2220 સીટો છે એ ઘટાડવામાં આવી છે. પરંતુ કેટલીક સંસ્થાએ પોતે વિનંતી કરી હોય કે ભાઈ અમારે ત્યાં 120ની ઇન્ટેક છે અને 60 કરવી, 180ની ઇન્ટેક છે અને 120 કરવી, તો તે અને કેટલીક સંસ્થાઓએ સંપૂર્ણ આ વર્ષે એડમિશન ના આપવા માટે જણાવેલ છે. તે અનુસાર તેમને આ વખતે એડમિશન આવેલ નથી. આમ છતાં બીઈની ટોટલ 360 સીટ છે એ રિડ્યુસ થઈ છે. એ પણ સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવેલ છે કે ભાઈ તેની 60ની ઇન્ટેક હોય તો 30 પાડવું અથવા તો 120ની ઇન્ટેક હોય તો 60 પાડવું, એમ કરીને 360 સીટો ઘટી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભાજપના આંતરિક ગૃહયુદ્ધ વચ્ચે થરા માર્કેટયાર્ડની ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી. ખેડૂત વિભાગમાં નોંધપાત્ર રીતે ઊંચું મતદાન થયું, જેમાં કુલ 4,856 મતદાર પૈકી 4,713 મતાધિકારનો ઉપયોગ કર્યો. ખેડૂત વિભાગનું મતદાન ટકાવારી 97.5% નોંધાયું છે, જે આ પ્રકારની ચૂંટણીમાં અત્યંત નોંધપાત્ર માનવામાં આવે છે. વેપારી વિભાગમાં પણ મતદાન નોંધપાત્ર રહ્યું. 63 મતદાર પૈકી 62એ મતદાન કર્યું અને એક મતદાનના અવસાનને કારણે તેનો મત રદ ગણાયો છે. વેપારી વિભાગમાં આ રીતે 100%નું મતદાન થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી. મતદાન પેટીઓ પોલીસ કાફલા સાથે ડીસા ખાતે લઈ જવામાં આવી છે. આવતીકાલે સવારે 9 વાગે થરા માર્કેટયાર્ડ ખાતે મતગણતરી શરૂ થશે. મતગણતરીના પરિણામ પર સૌની નજર મંડરાયેલી છે, કારણ કે ભાજપ સામે ભાજપ જ મેદાનમાં હોવાથી ભારે રસાકસી સર્જાઈ છે. બંને ઉમેદવારોએ પોતપોતાનો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને કાર્યકર્તાઓને વિજયની ખાતરી આપી છે. સ્થાનિક સ્તરે મતગણતરીને લઈને ઉત્સુકતા અને ગરમાવો બંને વધ્યા છે. ત્યારે થરા માર્કેટયાર્ડની ચૂંટણીના પરિણામો આગામી રાજકીય સંકેતોને પણ અસર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. જે ચૂંટણી હતી એપીએમસી થરાની, એની અંદર ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયું. પોલીસ સ્ટાફે પણ ખૂબ સારી સેવા બજાવી છે. રજિસ્ટ્રાર ઓફિસના મતદાનમાંથી આવેલો તમામ સ્ટાફ પર એને પણ સારી કામગીરી બજાવી છે. ઉમેદવારો પણ બધા જ એક સાથે એકજૂટ થઈને પરસ્પર મિત્રતાના ભાવ સાથે મતદાન કરાવ્યું છે. અમે સૌ મેન્ડેટવાળા છે, 10 જણ ને 4 વેપારી 14, અને અમને મેન્ડેટ નથી આવ્યા એવા પણ અમે 14 ઉમેદવારો. એટલે અમને પણ એવું લાગે છે કે ખૂબ સારું અમારા તરફે મતદાન થયું છે. એમને પણ એવું લાગતું છે કે અમારા તરફે મતદાન થયું છે. અંદર જે પેટીમાં પુરાયું છે પત્રકો, એ અમારે ગણતરીના સમયે રિઝલ્ટ આપશે. મારા સર્વે પ્રમાણે મને એવું લાગે છે કે કદાચ 100 વોટે અમે જીતશું કે કદાચ 50-100 વોટે અમે હારી પણ જઈએ. પણ મને 100% પ્રજાજનો ઉપર, આ કોંકરેજ તાલુકાની જનતા ઉપર, કોંકરેજ તાલુકાના બ્રાહ્મણથી કરીને વાલ્મીકી સમાજ ઉપર 100% વિશ્વાસ છે.
એટલે મારી પેનલને જીતાડશે એવો મને 100% વિશ્વાસ છે. ઓકે. અમે શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે મળીને કામ કરશું. આજે બજાર સમિતિ થરાનું મતદાન હતું. સવારે 9 વાગે મતદાનની શરૂઆત થઈ હતી. ખૂબ જ સારા વાતાવરણમાં ઉત્સાહભેર સવારમાં મતદાન 9 વાગે શરૂ થયું, પરંતુ 8 વાગ્યાથી લાઈનો થઈ ગઈ હતી અને લગભગ 12-1 વાગતા મોટા ભાગનું મતદાન પતી ગયું હતું. અત્યારે 5 વાગે 4850માંથી ફક્ત 101 મતદાન બાકી રહ્યું છે. એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હતો. મતદારોમાં એક એવું હતું કે આપણે આ વખતે પરિવર્તન કરવું છે. ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલને જીતાડવા માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. આવતીકાલે ગણતરી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવી આશા રાખું છું. કેસ વાગ્યા આજ રોજ 30 જૂન થરા એપીએમસી નું ઇલેક્શન યોજવામાં આવ્યું છે. ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસના સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય. હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે. ટોટલ 6 જેટલા પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે. તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે. સાથે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે. કારણ અહીંયા માર્કેટ યાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા, તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે. અંદર અલગ અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વેપારીઓ માટે એક અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે. સાથે સાથે અમારી એલસીબીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય લીધો છે. સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી, ટ્રાન્સફર્સ માટે ભરવાપાત્ર ડ્યુટીની 80% સુધીની ડ્યુટી રકમ માફ કરવામાં આવશે અને માત્ર 20% જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 અન્વયે ભરવાપાત્ર રકમમાં છૂટછાટ આપવામાં આવશે. મધ્યમ વર્ગના લોકો પર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો તે પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. ગુજરાતના જામનગર નજીક આવેલા આમરા ગામમાં અનોખી પરંપરા અનુસાર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે રોટલા કૂવામાં પધરાવવાની અનોખી વિધિ આજે પણ જીવંત છે. સદીઓથી વધુ જૂની આ પરંપરાના ઉજવણી સમયે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખેતી પ્રધાન ગામડાઓમાં વરસાદ જીવનલક્ષી બને છે. આમરા ગામના વાણંદ પરિવારના સભ્ય બાજરીનો રોટલો તૈયાર કરે છે. આ રોટલો ઢોલ નગારાના તાલ સાથે માતાજીના મંદિરે પૂજનાર્થે લઈ જવામાં આવે છે. ત્યારબાદ ભમરિયા કૂવામાં ક્ષત્રિય પરિવારના સભ્યોના હાથે રોટલો પધરાવવામાં આવે છે. રોટલાની દિશા પરથી ચોમાસાની આગાહી કરવામાં આવે છે. આ વર્ષે પણ રોટલો ઉગમણી દિશામાં પડતા ગ્રામજનોમાં આનંદની લહેર ફરી વળી છે. અનુભવી લોકોએ જણાવ્યું કે ઉગમણી દિશામાં રોટલો પડવાનો અર્થ એ છે કે આ વર્ષે 16 આની ધોધમાર વરસાદની શક્યતા છે. આ અંગે ગામના વડીલોએ જણાવ્યું હતું કે આ પરંપરા 2.5 સદીથી ચાલે છે. આપણા પૂર્વજો પરમ શ્રદ્ધા અને અનુભવને આધારે કૂવામાં રોટલાની દિશાથી વરસાદનું અનુમાન કરતા આવ્યા છે. આમરા ગામમાં આજે પણ બાળકો, યુવાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પૂજન અર્ચન કરી સારા ચોમાસાની પ્રાર્થના કરી હતી. આ રીતે પરંપરા અને સાંસ્કૃતિક ઢંઢેરાના મધ્યે આજના આધુનિક યુગમાં પણ આમરા ગામ પોતાની અનોખી ઓળખ જીવંત રાખી રહ્યું છે. મારું નામ જાડેજા કિશોરસિંહ છે. આ પરંપરા અમારે લગભગ 100 થી 150 વર્ષથી ચાલુ છે કે વેરાઈ માતાજીએ જે આ કૂવો છે એમાં રોટલા નાખવાના. રોટલા નાખ્યા પછી એનું તારણ કાઢવામાં આવે કે વરસાદ કેવો થશે. શરૂઆત એવી રીતે થાય કે ભાઈ દલવાડીભાઈને ઘરે રોટલા બને છે ને વાણંદભાઈ ઘરેથી રોટલા લઈ આવે ને ક્ષત્રિય સમાજ
આમાં કૂવામાં માતાજીએ પ્રસાદી ધરીને પછી રોટલા કૂવામાં પધરાવવામાં આવે છે. પછી એની પછી તારણ નીકળે, વરસાદ કેવો થશે નહીં થાય, આ વર્ષોથી હાલતી પરંપરા છે. આ વખતે જે રોટલા નાખવામાં આવ્યા છે એમાં આ વડીલોનું એવું કહેવાનું છે કે ઉગમની દિશામાં ગયા છે અને વરસાદ 100% સોળાની વરસાદ સારો થશે. એટલે મારું નામ ધારવિયા રમણીક દેવરાજભાઈ, ગામ આમરા, તાલુકો જિલ્લો જામનગર. અમારે આ ગામમાં વર્ષોથી હજી પરંપરા છે રોટલા નાખવાની. અષાઢ મહિનાના પહેલા સોમવારે રોટલા નાખવાના હોય. એમાં અમારા દલવાડીના ઘરે રોટલા બને છે, જુવારના રોટલા બને. પછી વાણંદનો દીકરો આ રોટલા લેવા આવે અને રજપૂત સમાજના દીકરા કૂવામાં રોટલા પધરાવે છે. અને આ પરંપરા તો 350 થી 400 વર્ષથી આ ચાલે છે. અને આ રોટલા કૂવામાં નાખ્યા પછી વરસાદના વર્તારા માટે અત્યારે તો એવું કહે છે કે રોટલા ઉપરથી વરસાદનો વર્તારો મળે છે. છેલ્લા 30 વર્ષથી તો હું જોઉં છું કે જે પ્રમાણે રોટલા ગયા હોય એ પ્રમાણે વરસાદ થાય છે 100%. ઉગમની દિશામાં રોટલો જાય તો વરસાદ સારો થાય, આથમણી બાજુ રોટલો જાય તો વરસાદ નબળો પડે છે. રોટલા નાખવાનું તો આ વર્ષો પહેલાં કાંઈક એવું બની ગયેલું છે કે રોટલા કોઈ માતાજી આગળથી કોઈ ઝૂંટવી લીધેલા હોય અને એ પાછા માતાજીએ નિવેદ માંગ્યા હોય કે અષાઢ મહિનાના પહેલા સોમવારે મારા નિવેદ આપવાના, એટલે ગામ એ નિવેદ કરે છે. બનાસકાંઠામાં ચોમાસાની આગાહી પ્રમાણે ધાનેરા શહેરમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામતો જાય છે. ત્યારે વરસાદની સાથે શહેરના અનેક વિસ્તારોમાં ફરી એકવાર પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને ડીબી ભારેક હાઈસ્કૂલ અને તાલુકા મિશ્ર શાળા નંબર 1 શાળાની આસપાસના રસ્તાઓમાં ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વિદ્યાર્થીઓને વાલીઓ કહે છે કે રસ્તા પર 1 ફૂટ જેટલું પાણી ભરાઈ જતું હોવાથી બાળકોને શાળામાં જવામાં ભારે મુશ્કેલી થાય છે. વાહનોની અવરજવર પણ ખતરનાક બની રહી છે. આ રસ્તા પર મોટા વાહનો ફૂલ ઝડપે પસાર થતા હોય જેથી પાણીનો કાદવથી બાળકો પલળી જવાના બનાવ બનતા હોવાને લોકોનો આરોપ છે. ઘણા વિદ્યાર્થીઓ તો આ વાતના કારણે શાળા જવાનું પણ ટાળી દીધું છે. આ બાબતે શાળાના આચાર્ય પણ સ્થિતિની ગંભીરતાને સ્વીકારી છે. આચાર્યએ જણાવ્યું છે કે પાણી ભરાવાની સમસ્યા હંમેશા રહે છે. અમે નગરપાલિકા અને મામલતદાર સાહેબને રજૂઆત કરીશું તે વિદ્યાર્થીઓને થોડી રાહત મળે. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. તાલુકા શાળાને જે ડીબી પારેખ હાઈસ્કૂલમાં જે બાળકો આવે છે એમને ખાસ કરીને જે ભેલીવાસ તરફથી જે રસ્તો આવે છે એમાં ત્યાં પાણી ભરાવાનો વધારે પ્રશ્ન રહે છે. એટલે આ બાળકોને તકલીફ પડે છે. વાહનોવાળા જે આવતા હોય છે એના કારણે બાળકો મુશ્કેલીમાં મુકાય એવી થાય છે. અમે નગરપાલિકાને પણ રજૂઆત કરવાના છીએ અને આ બાબતની અંદર યોગ્ય થાય બધા જે એજન્સી જેને લાગુ પડતા હોય એ યોગ્ય પગલાં લે એવી વિનંતી છે. આપનું ગૌરવભાઈ સોલંકી, આચાર્ય શ્રી તાલુકા શાળા. વિદ્યાર્થીઓના વાલીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક યોજના ઘડીને સમસ્યા દૂર કરવામાં આવે. સ્થાનિક રહીશો કહે છે કે ચોમાસામાં આ સમસ્યા ફરીને ઊભી થાય છે છતાં પણ કોઈ કાયદેસરને અને ટકાઉ પગલાં લેવામાં આવતા નથી. ધાનેરાની અંદર ડીબી પારેખ હાઈસ્કૂલ અને તાલુકા સ્કૂલની વચ્ચે જે રસ્તો છે ત્યાં બાળકોને સ્કૂલ જવા માટે બહુ તકલીફ પડતી હોય છે. કેમ કે ત્યાં આગળ અવારનવાર થોડા જ વરસાદની અંદર પાણી ભરાઈ જતા હોય છે. એ પણ ગુડાસામાં ત્યાં આગળ પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા નથી. છોકરાઓ ઘણીવાર તો સ્કૂલ જવાનું ટાળે છે. એમ કહેતા હોય છે કે અહીંયા આગળ પાણી બહુ છે, અમારે સ્કૂલ જવું નથી. અને એક ગટરનું પણ ભૂંગળું ત્યાં આવેલું છે. ગટરનું જે ઢક્કણ મૂકેલું છે ખુલ્લું હોય છે, તેના અંદર પડવાની પણ શક્યતા રહી શકે છે. એટલે ધાનેરા નગરપાલિકાને ખાસ રિક્વેસ્ટ છે કે ત્યાં આગળ કંઈક ને કંઈક એવી વ્યવસ્થા કરો કે જેવો વરસાદ પડે એટલે પાણી ત્યાં આગળથી એકદમ નીકાળી દેવામાં આવે અને છોકરાઓ વ્યવસ્થિત અને સુરક્ષિત સ્કૂલ સુધી પહોંચી શકે. અને ત્યાં આગળ ગલીની અંદર સાધન પણ બહુ ઊભા કરવામાં આવે છે પણ એની પણ વ્યવસ્થા થવી જોઈએ. ઇકબાલ ખાન બેલીમ, ધાનેરા. ત્યારે આ વિષય પર નગરપાલિકા, તાલુકા તંત્ર અને જિલ્લા તંત્ર કઈ કામગીરી કરે છે જે જોવું રહ્યું.